ગુજરાતમાં ચોમાસું હવે વધુ આક્રમક બન્યું છે। રાજ્યમાં એક સાથે 5 હવામાનીય સિસ્ટમ સક્રિય થતા આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી। હવામાન વિભાગે અમદાવાદ સહિત અનેક જિલ્લાઓ માટે ભારે વરસાદની ચેતવણી પણ જાહેર કરી છે। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 137 તાલુકામાં વરસાદ નોંધાયો। વલસાડના કપરાડામાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ વરસ્યો, જ્યારે બનાસકાંઠા, મહેસાણા અને અન્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ નોંધાયો। અમદાવાદમાં થોડા કલાકના વરસાદ બાદ અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ, જેના કારણે ટ્રાફિક જનજીવન પ્રભાવિત થયું। રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 19.42 ઇંચ વરસાદ એટલે કે મોસમના કુલ વરસાદના 54.28% વરસાદ નોંધાઈ ચૂક્યો છે। હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ દક્ષિણ અને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। તંત્રએ નદી નાળાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા પણ અપીલ કરી। આગામી 48 કલાક રાજ્ય માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે, ત્યારે સૌની નજર હવે વરસાદની તીવ્રતા અને તંત્રની તૈયારી પર ટકેલી છે। અને હવામાન વિભાગે પણ એલર્ટ જારી કરી દીધું છે। ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત માટે ખાસ કરીને ક્યાંક ને ક્યાંક ભારે રહેશે તેવા પ્રકારની આગાહી કરવામાં આવી રહી છે। રાજ્યમાં સરેરાશ 19.42 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે। સિઝનનો 54% વરસાદ અત્યાર સુધી નોંધાઈ ચૂક્યો છે। આપણી સાથે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી જોડાઈ ગયા છે। પરેશભાઈ, એક સાથે 5 સિસ્ટમ સક્રિય થઈ છે, શું કહેશો? બેન, જોવા જઈએ તો અત્યારે અરબ સાગર અને બંગાળની ખાડી બંને સક્રિય છે અને અરબ સાગર સક્રિય છે, જેને કારણે મોન્સૂન ઓફશોર ટ્રફ હોય છે એ પોઝિટિવ છે, એટલે એને કારણે પણ વરસાદ પડી રહ્યો છે। સાથે હમણાં થોડા દિવસ પહેલા જે એક બંગાળની ખાડીની સિસ્ટમ આવી હતી, એ સિસ્ટમ છે આગળ ન વધી શકીને અત્યારે એક અસ્થિરતાના રૂપે એક 700 HPA લેવલના સિયરઝોનના સ્વરૂપે પણ અત્યારે સક્રિય છે। એ સાથે ઉત્તર ભારતના પહાડો ઉપરથી બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે, એટલે તમામ જે સિસ્ટમો સક્રિય થઈ છે સિયરઝોન અરબ સાગર સુધી લંબાઈ રહ્યા છે। અરબ સાગરમાં અત્યારે કરંટ છે, જેને કારણે પણ ગુજરાત ઉપર એ વરસાદ પડી રહ્યા છે, એટલે તમામ પરિબળોને કારણે વરસાદ પડી રહ્યા છે। જેમાં જો આવનારા 48 કલાક સુધી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર સામાન્ય કરતા વધારે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે। આ વરસાદ છે એ 30 તારીખ સુધી આમ તો આપણે કન્ટિન્યુ રહેવાનું છે। 30 તારીખ સુધી આ રાઉન્ડ છે કન્ટિન્યુ રહે, એ પછી પણ બીજી એક વરસાદની સિસ્ટમ આવી રહી છે। જે વરસાદની સિસ્ટમ છે 31 જુલાઈથી લઈને 4 ઓગસ્ટ દરમિયાન ગુજરાત ઉપરથી પસાર થવાની છે, જેમાં અત્યારે બંગાળની ખાડીની અંદર એક મજબૂત ડિપ્રેશન તૈયાર થયું છે। આ ડિપ્રેશન છે છત્તીસગઢ, ઓડિશા અને મધ્યપ્રદેશના માર્ગે થઈને ગુજરાતમાં પ્રવેશ કરશે અને ગુજરાતની અંદર એ પૂર્વથી પશ્ચિમ સુધી એટલે કે છોટાઉદેપુરથી લઈ અને દેવભૂમિ દ્વારકા સુધી આ સિસ્ટમ છે એ પસાર થવાની છે, એ રૂટમાંથી પસાર થવાની છે, જેને કારણે 31 જુલાઈથી લઈને 4 ઓગસ્ટ દરમિયાન પણ ગુજરાતના અનેક વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે। ખાસ કરીને જોવા જઈએ તો પાછળના અઠવાડિયે એટલે કે જે છેલ્લા અઠવાડિયે પાછળનો જે રાઉન્ડ હતો એની અંદર ગુજરાતના 95 થી 97% વિસ્તારની અંદર વરસાદ વરસ્યો છે। 2-5% વિસ્તાર એવા છે કે જેમાં ચોમાસાનું પ્રમાણ થોડુંક નબળું પણ જોવા મળ્યું, જેમાં કચ્છના પશ્ચિમ ભાગો અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોનો સમાવેશ થાય છે। આ વિસ્તારની અંદર પણ 31 તારીખથી લઈને 4 તારીખ સુધી જે વરસાદનો રાઉન્ડ આવશે, પશ્ચિમ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ કચ્છના ભાગોની અંદર પણ ભારે વરસાદની સંભાવનાઓ છે। સાથે જે મધ્ય ગુજરાતના ભાગો છે, જેમાં અમદાવાદ, આણંદ, નડિયાદ, ખેડા, વડોદરા જેવા વિસ્તાર છે, એમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે। સાથે દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ, અંકલેશ્વર, સુરત, વલસાડ, વાપી, નવસારી, બારડોલી, બીલીમોરા, ડાંગ, આહવા અને તાપી જેવા વિસ્તાર છે, એમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે। એટલે આમ જોવા જઈએ તો બેન, આ વરસાદ છે એ હજુ 4 ઓગસ્ટ સુધી કન્ટિન્યુ રહેવાનું છે અને 31 થી લઈને 4 તારીખ દરમિયાન વરસાદની તીવ્રતા થોડી વધુ જોવા મળે તેવું એક અમારું અનુમાન છે। પરેશભાઈ, હવામાન નિષ્ણાંત તરીકે તમે માછીમારોને અને ખેડૂતોને કઈ સલાહ આપશો? આમ જોવા જઈએ તો અત્યારે અરબ સાગર ખૂબ સક્રિય છે અને અરબ સાગરમાં કરંટ છે, એટલે માછીમાર ભાઈઓ આપના માધ્યમથી હું અપીલ કરી રહ્યો છું કે હમણાં સમુદ્રમાં ન જવું, દરિયો ન ખેડવો અને ખાસ પ્રવાસી મિત્રો પણ જો દરિયાકાંઠે ફરવા જતા હોય તો દરિયાથી દૂર રહેવું હિતાવહ રહેશે, કેમ કે અત્યારે અરબ સાગરમાં કરંટ છે, એટલે દરિયાકાંઠે ઊંચા મોજા ઉછળવાની પણ સંભાવનાઓ રહે છે। બીજું, ખેડૂત ભાઈઓએ પણ અત્યારે કાળજી એ રાખવાની કે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ કચ્છના ભાગો અથવા તો બીજા કોઈ વિસ્તારની અંદર ઓછો વરસાદ હોય તો ઓછા વરસાદમાં વાવેતર ન કરવું, કેમ કે હવે નવો રાઉન્ડ આવે છે, એમાં પૂર્ણ વરસાદ થઈએ પછી વાવેતર કરવું। બીજા નંબરની અંદર અમુક જે વાવેતર થઈ ચૂક્યા છે, જેમાં મુખ્યત્વે ગુજરાતની અંદર કપાસ અને મગફળીનું વાવેતર થાય છે, તો કપાસની અંદર પણ અત્યારે વધુ વરસાદ જે વિસ્તારમાં વરસ્યો છે
ત્યાં અત્યારે આપણે પેરાવિલ્ટ નામની જે ડિઝીઝ છે એની શરૂઆત થઈ ચૂકી હશે, એટલે ખાસ કરીને કાળજી રાખવી. પેરાવિલ્ટનો ઈલાજ તાત્કાલિક ધોરણે કરવો, નહીતર કપાસ છે એ સુકાઈ જશે અને કપાસનું વાવેતર છે એ ફેલ થઈ શકે છે. તો મગફળીની અંદર પણ અત્યારે જોવા જઈએ તો જે એસ્પરજીલર નાઇજર હોય, ક્લેરેશિયમ છે, અથવા તો આવનારા દિવસમાં ક્લેરેશિયમ અને એસ્પરજીલર નાઇજરનું નિયંત્રણ કરવામાં ન આવે તો મગફળીની અંદર જે એન્થ્રેક્નોઝ એટલે કે જે મગફળીની અંદર પોડ રોટ આવે છે એ પોડ રોટનો ઉપદ્રવ છે એ પણ વધી શકે છે અને મગફળીના પાકમાં પણ નુકસાની જઈ શકે છે. એટલે કપાસ અને મગફળીનું વાવેતર જે ખેડૂત ભાઈઓ કર્યું હોય એ તમામ ખેડૂતે આ તમામ ડિઝીઝોનું નિયંત્રણ તાત્કાલિક ધોરણે કરવું પડશે, કેમ કે અત્યારે કરવામાં નહીં આવે તો પાછળથી વધુ વરસાદ પડશે તો આ ડિઝીઝનું પ્રમાણ છે એ વધી શકે છે. પરેશભાઈ, આ વરસાદ જે હાલ રાજ્યમાં વરસી રહ્યો છે તે સામાન્ય છે કે પછી અસામાન્ય છે? આમ તો બેન અસામાન્ય વરસાદ છે, કારણ છે ને આમ તો અલ્નીનોનું વર્ષ છે. જો કે અલ્નીનોનું વર્ષ છે એટલે આમ તો એપ્રિલ મહિનો હોય, મે મહિનામાં પણ આપણે ખૂબ ચર્ચા થઈ હતી કે આ વર્ષે સુપર અલ્નીનો થશે, એને કારણે અનેક જિલ્લામાં વરસાદની ઘટ પડશે. પણ ત્યારથી અમે એક વાતનો ઉલ્લેખ કરતા આવ્યા છે કે ભલે આ વર્ષે અલ્નીનો સક્રિય થવાનો છે પણ એનો મતલબ એવો નથી કે ગુજરાતનું ચોમાસું નબળું થશે, કેમ કે આયુડી ઇન્ડિયન ઓશન ડિપોલ છે પોઝિટિવ ફેઝમાં રહેશે, જેને કારણે ગુજરાતનું ચોમાસું સારું પણ થવાનું છે. એ રીતે સારું ચોમાસું જઈ રહ્યા છે. પણ અલ્નીનોની ઇફેક્ટ છે એ ગુજરાત ઉપર અત્યારે એવી પડી રહી છે કે જ્યાં વરસાદ પડે છે ત્યાં એક સાથે એક દિવસની અંદર 15 થી 20 ઇંચ 25 ઇંચ આવા વરસાદ વરસી રહ્યા છે અને અમુક જગ્યાએ બિલકુલ નથી વરસી રહ્યા. એટલે અસાધારણ ચોમાસું ચોક્કસથી છે. હજુ પણ આવનારો રાઉન્ડ છે, મેં આપને જણાવ્યું 31 જુલાઈથી લઈને 4 ઓગસ્ટનો રાઉન્ડ છે, એમાં પણ ગયા અઠવાડિયા જેવું થવાનું છે. ઘણી જગ્યાએ અતિ ભારે વરસાદ પડશે, મેઘ તાંડવ થશે, એટલે અસામાન્ય વરસાદ પડવાનું છે. એટલે અત્યારે આ જે ચોમાસું ચાલી રહ્યું છે અસામાન્ય કહી શકાય, છતાં પણ એક વાત ચોક્કસથી હું કહીશ કે અલ્નીનોને કારણે વરસાદ બિલકુલ ન પડે, એમના કરતા અતિવૃષ્ટિ થાય એમાં પણ ક્યાંક ને ક્યાંક આપણું હિત સમાયેલું હોય. જો પાણીની વ્યવસ્થા થશે, ગુજરાતમાં પાણીની અછત નહીં હોય તો ખેડૂત છે એ તો ધરતી ચીરીને ધાન ઉપજાવે એ પ્રકારનો એક વર્ગ છે. એટલે પાણીની વ્યવસ્થા હશે તો ચોક્કસથી આપણે ખેતી પાકોની અંદર ઉત્પાદન પણ લઈ શકશું અને આગળ ઉપર આપણું વર્ષ છે એમાં આપણે શિયાળુ પાક હોય, ઉનાળુ પાક હોય એ પણ લઈ શકીએ. એટલે આપણી ઇકોનોમી ઉપર કમસે કમ અસર ન પડે. એટલે આ અસામાન્ય વર્ષ છે, પણ અસામાન્ય વર્ષની અંદર પણ ક્યાંક ને ક્યાંક આપણે ગુજરાતીઓને ફાયદો થાય એ પ્રકારનું ચોક્કસ મને દેખાય. જી બિલકુલ પરેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર.